સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। વાઇસ ચાન્સેલર દ્વારા ગીતેશ જોશીને પરીક્ષા વિભાગની જવાબદારી, વિવાદાસ્પદ વ્યક્તિને પરીક્ષા વિભાગની જવાબદારી સોંપાઈ। રાજ્ય સરકાર તપાસ ચલાવે છે તે વ્યક્તિને જ જવાબદારી સોંપાઈ છે। ગીતેશ જોશી અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે। સિન્ડિકેટના અગાઉના નિર્ણય હોય કે રાજ્ય સરકારના કોઈ પણ પરિપત્ર હોય, એમને એ બિચારાને કોઈ સૂઝ નથી, અભ્યાસ નથી। એટલા માટે જેની પર તપાસ ચાલતી હોય તો જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી એમને મૂળ જગ્યાએ રાખવા જોઈએ, જે એમની બહુ મોટી ભૂલ છે। એટલે આ મિસિસ ચક્રવાલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના હિતને પણ કાયમ નુકસાન કરે છે, સરકારને પણ કાયમ બદનામ કરે છે। પોતાની ઈચ્છા ન હોવા છતાં સરકાર ધરાથી એમને બેસાડી દીધા છે। એમને છૂટવું છે, પરંતુ કાયમી કુલપતિ ન આવે ત્યાં સુધીની વ્યવસ્થાના ભાગરૂપે રાખવામાં આવ્યા હોય ધરારથી, એવું સ્પષ્ટપણે દેખાય।